નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે। જાલોદ રોડ સહિત અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ગંદકીના કારણે મચ્છર અને જીવજંતુઓનો ઉપદ્રવ વધતા લોકોમાં ચિંતા ફેલાઈ છે। આ સ્થિતિ જાહેર આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહી છે। હવે સવાલ એ છે કે ગ્રામ પંચાયત ક્યારે કાર્યવાહી કરશે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં સફાઈની વ્યવસ્થાની હકીકત સામે આવી છે। નગરના જાલોદ રોડ સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી કચરાના ઢગલા એકત્રિત થયેલા જોવા મળી રહ્યા છે। ગ્રામ પંચાયતની બેદરકારી અને અયોગ્ય આયોજનના કારણે ગંદકીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। રસ્તાની બાજુમાં પડેલા કચરાની દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે। કચરાના ઢગલાઓને કારણે મચ્છર, માખી અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। સફાઈ અને સ્વચ્છતાના દાવાઓ વચ્ચે ગંદકીના દ્રશ્યો અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। જાહેર આરોગ્ય સાથે જોડાયેલા મુદ્દે તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે નાગરિકો તાત્કાલિક કચરાનો નિકાલ, નિયમિત સફાઈ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। સાથે જ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની પણ માંગ ઉઠી રહી છે। કમલેશ કુમાર ચોથમલ અગ્રવાલ। હું આજે દુકાન આવ્યો તો કાલે શનિવારનો હાટ હતો, પણ સવારે સફાઈ કામદાર કોઈ અહીંયા આવતા નહીં, અને અહીંયા સફાઈ જે કામદાર કરવા આવે છે એ બાઈ અઠવાડિયામાં 3 દિવસ આવતી નહીં, અને આ ફેરે પગાર લેવા સહી કરવા આવી હતી તો પણ મેં સહી કરી નથી। કેટલા દિવસથી આ કચરો એમને એમ પડી રહે છે? આમને આમ જ પડી રહે, અઠવાડિયામાં 3 થી 4 દાડા આવતી જ નથી, 3-4 દાડા જ આવે। આ જે મેઇન રોડ છે, આ મામલતદાર ઓફિસ, સરકારી હોસ્પિટલમાં શું છે આ રોડની હાલત? હવે કચરો ઠેર ઠેર ઢગલા વળેલા દેખી લો તમે તમારી રીતે। સારું, આપનું નામ? કમલેશ અગ્રવાલ। આજે જાલોદ રોડ પર કચરાવાળી 8 દિવસમાં 1 દિવસ પણ આવતી નથી, અને હમણાં કાલે શનિવારનો હાટ આખો બજારમાં કચરા, એટલો બધો કચરો ગંદકી કરી મેલી છે કે એને સફાઈ કરતે કંઈક 2-2 કલાક થાય એક દુકાને, એવી પરિસ્થિતિ છે। આ કેટલા દિવસથી આવો ચાલે છે? હા, તો 12 મહિનાથી આવું જ ચાલે છે। હા, અઠવાડિયામાં 1 દિવસ આવે છે ને કેટલી વખત રજૂઆત કરી છે, કોઈ બદલતું નથી। સારું, આપનું નામ? આરસ કુમાર પનાલાલ નહાર।